હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. આગળ વધીએ આપણે. પ્રીવિયસ લેક્ચરનું ફટાફટ રિવિઝન કરી નાખીએ. રિવિઝન તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે બિકોઝ ઓફ જો તમને આગલા લેક્ચરનું આવડતું હશે તો તમે સિનારીઓ આખો પકડીને આગળ વધી શકો છો, રાઈટ? જો સમજો, આપણે ચેપ્ટર છે આખું વનસ્પતિ સાથે બિલોંગ કરતું હતું. એની અંદર ખાસ કરીને મૂળ, પ્રકાંડ અને પર્ણ, યાદ રાખજો, મૂળ, પ્રકાંડ અને પર્ણ ઓલરેડી આપણે શું થયું છે, કરી ચૂક્યા છીએ. મેં પુષ્પની તમને શરૂઆત પણ કરાવી દીધી હતી. તમને યાદ હશે છોકરાઓ, પ્રીવિયસ લેક્ચરની અંદર પર્ણની અંદરના સૌથી મહત્વના બે ટોપિક આપણે ભણી ગયા હતા. એની અંદર જે પહેલો ટોપિક હતો એ કયો હતો? પર્ણ વિન્યાસ. પહેલો ટોપિક કયો હતો? પર્ણ વિન્યાસ. શું થાય પર્ણ વિન્યાસ એટલે? તો કે પર્ણની પ્રકાંડ કે તેની શાખાઓ ઉપર ગોઠવણી, પર્ણની તેની શાખાઓ ઉપર ગોઠવણી ને શું કહેવામાં આવે છે? પર્ણ વિન્યાસ. કેટલા પ્રકારના જોયા હતા? 3 પ્રકારના. કયા 3 પ્રકારના જોયા હતા? કે જેમાં એક જ ગાંઠ ઉપરથી એક જ પર્ણ, એક જ ગાંઠ ઉપરથી 2 પર્ણ અને એક ગાંઠ ઉપરથી 2 કરતાં વધારે પર્ણ એટલે એકાંતરિત પર્ણ વિન્યાસ. ચક્રાકાર પર્ણ વિન્યાસ એટલે 1 કરતાં વધારે પર્ણ હશે. અને સમ્મુખ પર્ણ વિન્યાસ એટલે કે એક ગાંઠ ઉપરથી 2 પર્ણ શું થયા હશે? આવેલા હશે, ઉત્પન્ન થતા હશે. એના એક્ઝામ્પલ પણ તમારા માટે મહત્વના બની રહેશે. તમે લોકો એક્ઝામ્પલ પણ પરફેક્ટલી કરી નાખો છો. એના પછી જો કોઈ વસ્તુ મહત્વની તમારા માટે રહેશે તો એ હતા પર્ણના વિશિષ્ટ કાર્ય, નોટ કોમન ફંક્શન ઓફ ધ લીવ. આઈ એમ ટોકિંગ અબાઉટ ધેટ સ્પેસિફિક ફંક્શન ઓફ ધ લીવ. બરાબર છે? કે જેની અંદર આવતું હતું પ્રકાશ સંશ્લેષણ. યાદ હશે તમને બધાને, બરાબર? કે જે પ્રકાશ સંશ્લેષણ, જે પર્ણફલક કયો ઈ કરતું હતું, પર્ણપત્ર કરતું હતું, પણ અહીંયા પ્રકાશ સંશ્લેષણ પર્ણદંડ કરે છે ઓસ્ટ્રેલિયન બાવળ. બરાબર? યાદ રાખજો આ બધી વસ્તુ. એનસીઆરટી ઇઝ ઇક્વલ ટુ યોર નીટ. જે લોકો કોઈ દિવસ ઇન્ટરવ્યૂ ચેક કરો કે જેને નીટમાં બેસ્ટ માર્ક આવ્યા હોય, એ લોકો કહેતા હોય છે કે જેને 720માંથી 720 આવ્યા છે, લોકો બેસ્ટ વસ્તુ કહે છે કે નીટ માટે સૌથી મહત્વનું છે તમારી એનસીઆરટી. તો એનસીઆરટીની લાઈન ટુ લાઈન પહેલાં કરો તમે લોકો પરફેક્ટલી, બરાબર છે? પછી સમજજો સરખી રીતના. પ્રકાશ સંશ્લેષણ થઈ ગયું, ખોરાક સંગ્રહ થઈ ગયું, રક્ષણ થઈ ગયું, આરોહણ થઈ ગયું અને કીટ ભક્ષણ. આટલા કાર્ય તમે કાલે ભણી ગયા છો અને એની સાથે આપણે પર્ણ છે શું કરી દીધું છે? પૂરું કરી દીધું છે. ક્લિયર છોકરાઓ? ચલો, સેકન્ડ જે પાર્ટ હતો એ હતો પુષ્પ. મીન્સ કે કાલે મેં થોડીક શરૂઆત તમને પુષ્પની કરાવી દીધી હતી, થોડું ઘણું આપણે બાકી હતું. તો જે મેં તમને કીધું છે એ સમજો. પુષ્પ તો કેમાંથી બને છે? તો કે પરોહમાંથી. પુષ્પનું નિર્માણ શેમાંથી થાય છે? પરોહમાંથી થાય છે. પછી શું થાય છે? તો કે સમજો, અક્ષ છે એ કેવો બની જાય છે? સંકુચિત બને છે. અક્ષ કેવો બની જાય છે? સંકુચિત બની જાય છે. બરાબર છે? અને પછી યાદ રાખજો ખાસ કરીને, બરાબર, કે અક્ષ સંકુચિત બની જાય, પરોહમાંથી પુષ્પનું નિર્માણ થાય. અને આ ઉપરાંત યાદ રાખજો કે ખાસ કરીને મગજની અંદર ઘુસાડી દેજો કે આંતરગાંઠનું વિસ્તરણ થતું નથી. આંતરગાંઠનું વિસ્તરણ થતું નથી અને ઈ ગાંઠ ઉપરથી પર્ણની જગ્યાએ, સમજો, પર્ણની જગ્યાએ પુષ્પનું નિર્માણ થાય. પર્ણની જગ્યાએ કોનું નિર્માણ થાય છે? પુષ્પનું નિર્માણ થાય છે. ક્લિયર એવરીવન? સો આટલી વસ્તુ મેં તમને કાલે કરાવી દીધી હતી. તો આજે સૌથી નેક્સ્ટ મહત્વના ટોપિક ઉપર જઈએ છે. પૂછાશે તમને, બરાબર? યાદ રાખજો શું છે એ વસ્તુ. ચલો, હવે જે ટોપિક છે પુષ્પ વિન્યાસ છે. ટોપિક કયો છે? પુષ્પ વિન્યાસ. કોને કહેવાય પુષ્પ વિન્યાસ? તો સમજો કે પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પની ગોઠવણી, પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પની ગોઠવણીને
બરાબર શું કહેવામાં આવે છે? પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. મેં તમને પહેલા પણ શીખવાડ્યું છે. વિન્યાસ ઇઝ ઇક્વલ ટુ વોટ? વિન્યાસ ઇઝ ઇક્વલ ટુ અરેન્જમેન્ટ. વિન્યાસ ઇઝ ઇક્વલ ટુ ગોઠવણી. કોની ગોઠવણી થશે? તો જે એની આગળ હશે એની ગોઠવણી થશે. જે એની આગળ હશે બરાબર છે એની જ શું થશે? ગોઠવણી થશે. તો હવે સમજો અહીંયા શું કહે છે એ બરાબર કે પુષ્પ વિન્યાસ અક્ષ પર પુષ્પની ગોઠવણી એટલે પુષ્પ વિન્યાસ. એટલે શું થશે? પુષ્પ વિન્યાસ. ચલો હજી આ તો થોડુંક ટિપિકલ લાગે પુષ્પ વિન્યાસ અક્ષ શબ્દ સાંભળીને બરાબર, પણ એના કરતાં પણ હજી એક કે પ્રકાંડ પર મીન્સ કે એની શાખાઓ ઉપર પ્રકાંડ વર્ડ યુઝ કરશો તો તમને પાછો કન્ફ્યુઝ થશે ને કે મેડમ તમે તો કીધું હતું કે આખું જ પરોહાગ્ર છે ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ પુષ્પ. તો અક્ષ ઉપર પુષ્પની ગોઠવણી, અક્ષ ઉપર પુષ્પની ગોઠવણી તો તેને શું કહેવામાં આવે છે? પુષ્પ વિન્યાસ. કેટલા પ્રકારના હોય? તો કે 2 પ્રકારના. પુષ્પ વિન્યાસ અક્ષ કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના હોય છે બરાબર. પેલું છે અપરિમિત પુષ્પ વિન્યાસ. પેલું છે કયું છે? અપરિમિત પુષ્પ વિન્યાસ. કયું છે આ? અપરિમિત પુષ્પ વિન્યાસ. બીજું છે કયું છે? પરિમિત પુષ્પ વિન્યાસ. બીજું કયું આવ્યું છે? પરિમિત પુષ્પ વિન્યાસ. ધેટ ઇઝ અ 2 ટાઈપ ઓફ પુષ્પ વિન્યાસ. કોને કહેવાય અપરિમિત? ખાલી જો તમે એની આકૃતિ પણ યાદ રાખશો ને પ્રોપરલી તો પણ તમને તમારા માઇન્ડની અંદર સીધું સ્ટ્રાઇક થશે બરાબર. તો જોઈએ પહેલા અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? તો મુખ્ય અક્ષ એ આગળ જ શું થાય છે? વિકાસ પામે છે અને તેની પાર્શ્વીય બાજુએ અગ્રાભિવિધિ ક્રમમાં પુષ્પોનું સર્જન થાય છે. અને ગોખતા નહીં. મુખ્ય અક્ષ એટલે શું થાય? તો કે જેની અગ્ર ભાગ છે, જેમ કે હું આખી આ માર્કર હોય મારી પાસે આમ તો જેનો ટોચનો ભાગ છે એ હંમેશા એનો શું થશે? અક્ષ. તો જે અગ્રીય ભાગ છે કે આ જે અક્ષ ભાગ છે છોકરાઓ એ સતત ને સતત ઉપર જતો જાય. સતત ને સતત આગળની તરફ એટલે કે લંબાઈમાં શું થતો જશે? એનો વધારો. તો મુખ્ય અક્ષ છે એ આગળ જ વિકાસ પાયમાં કરે છે. મુખ્ય અક્ષ છે એ શું થાય છે? આગળ જ વિકાસ પામે છે અને તેની પાર્શ્વીય બાજુએ પુષ્પનું સર્જન થાય છે. ઇટ સેલ્ફ પાર્શ્વીય એટલે કક્ષીય અને પાર્શ્વીય બે સમાનાર્થી શબ્દો છે જેનો મિનિંગ થાય છે સાઈડમાં. આગળના ભાગ શું થાય? આમ લાઈનમાં વધતો જાય એટલે લંબાઈમાં વધ્યો. પહેલા નીચે 2 પુષ્પ, પછી પાછા પુષ્પ, પછી પાછા પુષ્પ, પછી પાછા પુષ્પ, આમ સતત એની પાર્શ્વીય બાજુએ નવા પુષ્પનું સર્જન થયા કરે. તો આ પ્રકારના પુષ્પ વિન્યાસને અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. તમારી લેંગ્વેજમાં લખો, તમને જે સમજાણું હોય એ લખો, કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. વ્યાખ્યા તમને અહીં આપી દીધી. હવે હું તમને એક ખાલી આકૃતિ આપી દઉં. જો આ એનો પ્રકાંડ ઉપર તો ઉત્પન્ન થવાના છે આખા પુષ્પ. હવે અહીંયા માનો કે પુષ્પ ઉત્પન્ન થયા, એક પુષ્પ, અહીંયા બીજું,
જો આપણી જે એનસીઆરટી છે ને એમાં અપરિમિત અને પરિમિતના કોઈ પ્રકાર આપ્યા નથી. જો આપણે નીટનો લેક્ચર કોઈક દિવસ લેશું ત્યારે તમે મને યાદ કરાવજો કે હું તમને ડિટેલમાં ધ સબ ટાઈપ ઓફ અપરિમિત અને પરિમિતના પ્રકાર આપણે જોશું. પરંતુ ખાસ યાદ રાખજો, રાઈટ નાઉ આપણે ખાલી એનસીઆરટીને જ ફોલો કરીએ, બરાબર, જેમાં ખાલી બંનેની વ્યાખ્યા આપી છે. હું તમારા માટે ફિગર પણ મૂકી દઉં છું જેથી કરીને સીધું સમજાય. બટ જો તમે અલગ પ્રકાર જોવા જાશો તો તમને આ બંને પુષ્પમાં જમણી બાજુ ડાબી બાજુ 1 by 1 એકાંતરણ જનન કેમ પર્ણમાં કીધું હતું એ ટાઈપના પણ હશે. પણ તમે જુઓ આ લંબાઈમાં સતત વધ્યા કરે એટલે મુખ્ય આગળ વિકાસ પામ્યા કરે, આમ વધ્યા કરે. અને તેની પાર્શ્વીય બાજુએ એટલે કે તેની સાઈડમાં સતત નવા પુષ્પનું સર્જન થયા કરે. એટલે જો આ એની પાર્શ્વીય બાજુએ થઈ, આની કઈ બાજુ થઈ? પાર્શ્વીય બાજુ. આમ સતત પાર્શ્વીય બાજુએ નવા પુષ્પનું સર્જન થયા કરે તો આ પ્રકારનો જો પુષ્પ વિન્યાસ હોય તો એને અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવામાં આવે. આ પ્રકારના પુષ્પ વિન્યાસને શું કહેવાય છોકરાઓ? અપરિમિત પુષ્પ વિન્યાસ. જો આનું ઉદાહરણ તમારે મૂકવું હોય તો અઢળક છે. બિલાડગુચ્છ છે, સેતુરી છે, સેતુર, પછી ડુંગળી, સૂર્યમુખી, પછી હજી છે વરિયાળી. યસ, આવા ઘણા બધા આના પ્રકાર પડતા સ્તબક, છત્રક, સૂકી, નીલમ સૂકી. હા, બટ રાઈટ નાઉ વી આર નોટ ટોકિંગ અબાઉટ ધેટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધેટ. બટ જસ્ટ તમારા માઇન્ડની અંદર આટલી વસ્તુ રાખો, કાંઈ જ યાદ નથી રાખવાનું. અક્ષ વૈધા કરે સાઈડમાં પુષ્પ, ધેટ્સ ઓલ. બસ. હવે જાઓ પરિમિત પુષ્પ વિન્યાસમાં. હવે આપણે શેમાં જઈએ છીએ? પરિમિત પુષ્પ વિન્યાસમાં. મેક ઇટ વન બોક્સ. હવે જાઓ તમે પરિમિત પુષ્પ વિન્યાસમાં તો આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં અગ્રભાગમાં કે તમે ટોચનો ભાગ કહી શકો, માં જ શું થઈ જાય છે? પુષ્પનું સર્જન થાય છે. અને નવા પુષ્પો પાર્શ્વીય બાજુએ સર્જાય છે. સેમ અહીંયા પણ મેં એવું કીધું હતું, બટ અહીંયા મેં શું કીધું હતું? મુખ્ય અક્ષ છે ને એ આગળ વિકાસ પામ્યા કરે, મુખ્ય અક્ષ ઉપર કોઈ દી પુષ્પ ન આવે. અહીંયા હું એમ કહું છું જેનો અગ્રભાગ છે કે તમે એનો મુખ્ય ભાગ કયો કે તમે એનો ટોચનો ભાગ કયો કે એની અગ્રકલિકા કયો, એની ઉપર જ પુષ્પ આવી જાય. જો થોડી કંઈ કોમન સેન્સ હોય ને તો આ સીધો લંબાઈમાં વધારો કરતા જશે, આમ સીધું, બરાબર. બટ અહીંયા શું થશે સમજો, હું એમ કહેતી હોય કે મુખ્ય અક્ષ ઉપર જ છોકરાઓ પુષ્પ આવી જાય, બરાબર, અહીંયાથી જ, તો એમ માનવાનું કે અહીંયા મુખ્ય અક્ષ છે તો અહીંયા પુષ્પ આવી ગયું, ચલો મેઇન અક્ષ ઉપર. પણ એના પાર્શ્વીય બાજુએ પુષ્પ સર્જાય તો આમ માનો કે એની પાર્શ્વીય બાજુ, અહીંયા પણ આ એની ટોચ જ થઈ ને, બરાબર. તો અહીંયા પણ શું આવી ગયા? પુષ્પ આવી ગયા. તો જેમ આના બે બાજુ પડ્યા હતા એમ આની પાછી બીજી બે બાજુ, આમાંય ટોચ થઈ એટલે આમાંય પુષ્પ આવી ગયા. અહીંયા પાછી સેમ પ્રોસેસ થશે. આમાં એમ એ આ બાજુ સેમ, આ બાજુ સેમ. આ બાજુ મેં ન દર્શાવ્યું પણ આમ તમને પછી જો આ સેમ આવું થયું તેમ આ બાજુ થતું હોય તો આમ જે અલ્ટિમેટલી કેવું કે ઘેરાવામાં વધારો થતો હોય, અલ્ટિમેટલી કેવું છોકરાઓ કે જે તમને ઘેરાવામાં વધારો કરે, બરાબર છે, આમ ફૂલેલું હોય એકદમ, લાગે તમને એકદમ આમ બ્રોડ હશે, બરાબર. જો આ ટાઈપની કોઈ રચના જોવા મળે તો એને કેવો પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે? પરિમિત પુષ્પ વિન્યાસ. તમને અહીંયાથી જ લંબાઈમાં વધારો થતો હશે. અને આ તો મેં થોડુંક ગીચતાવાળું છે, તમે થોડુંક મોટું ડ્રો કરજો એટલે તમને થોડુંક સમજાય પ્રોપરલી. તો આ પ્રકારના પુષ્પ વિન્યાસને શું કહેવામાં આવે છે? પરિમિત પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. આ પ્રકારના પુષ્પ વિન્યાસને શું કહેવામાં આવે છે? પરિમિત પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. ક્લિયર છોકરાઓ? આના ઉદાહરણની અંદર જાસૂદ,
પછી હાથી સૂંઢી તમારા માટે નવો વર્ડ છે, બરાબર. પણ આવા ઘણા બધા એક્ઝામ્પલ પ્રકાર પાડતા હો તો તમારે સ્પેસિફિકલી કેવું પડત કે આ જ પ્રકારના છે, પણ આના આપણે કોઈ સબટાઈપ છે એ આપણી એનસીઆરટીની અંદર આપ્યા નથી. સો ડોન્ટ વરી, બરાબર. આટલું તમે પાકું કરશો તો પણ તમારે આમ બેસ્ટ છે. તમને આના ઉપરથી કોઈ નીટને લગતો એમસીક્યુ પૂછાઈ શકે, કાં તમને આ ટાઈપમાં કોઈ પ્રકારની ફિગર પૂછાઈ જાય. સમજાય છે? આ ટાઈપની તમને શું થાય, કોઈ ફિગર પૂછાઈ જાય અને પછી તમને પૂછી નાખે કે આની અંદર શું થતું હશે, બરાબર. તો આ થોડુંક યાદ રાખજો, બાકી આની અંદર કંઈ બહુ ખાસ છે નહીં. નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ તો એ પણ બહુ ઇઝી છે. બટ હવે જે હું ભણાવું છું ને છોકરાઓ, જો 12મા ધોરણની અંદર તમારે તમારું બેસ્ટ આપવું હોય તો પહેલેથી યાદ રાખજો, અત્યારથી જ તમારે આ ટોપિકને સરખી રીતના ભણવો જોઈએ. એકચ્યુઅલી છે ને આપણા બાયોલોજીનો ફાયદો એ છે, તમે 11 સાયન્સ પ્રોપરલી ન કર્યું હોય ને તોય તમને 12 સાયન્સ આવડે. પરંતુ જો કોઈ ટોપિક એવો હોય કે એકબીજાનો બેઝ ગણાતો હોય, બરાબર, તો એ કોણ છે? એ છે આપણું મેઇન જે છે એ કોણ? પુષ્પ. આખા ચેપ્ટરમાંથી પુષ્પ માત્ર એક એવો ભાગ છે કે જે તમારે 12 સાયન્સની અંદર પાછો આવશે. શું? 12 સાયન્સની અંદર એ ટોપિક શું થશે? પાછો આવશે. તો યાદ રાખજો, જો તમારા ટોપિક પ્રોપરલી કરશો તો તમને એનો ડેફિનેટલી બેનિફિટ રહેશે. 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર લિંગી પ્રજનનની સપુષ્પી વનસ્પતિ, બરાબર. તો હવે આવે છે પુષ્પ. હવે આપણી આંતરિક રચના તરફ થોડાક, આંતરિક એટલે કે એના ભાગો તરફ આપણે આગળ વધ્યા છીએ. હવે કેની તરફ આપણે જઈએ છીએ? એના ભાગો તરફ જઈએ છીએ, જેની અંદર પુષ્પ કોને કહેવાય એની વાત કરું તમને તો વનસ્પતિમાં જોવા મળતું લિંગી પ્રજનન અંગ, વનસ્પતિમાં જોવા મળતું લિંગી પ્રજનન અંગ એટલે પુષ્પ. લિંગી પ્રજનન અંગ એટલે કોણ થાય? પુષ્પ. ઓકે છોકરાઓ, ક્લિયર થયું? હવે શું કહે છે? તમને એમ થાય એ શું કહો છો? જેમ કે જો મૂળ છે સ્થાપન કરાવે, પ્રકાંડ છે પ્રોપર અરેન્જમેન્ટ કરાવે, પર્ણ છે પ્રકાશ સંશ્લેષણ કરે. તો જ્યારે વનસ્પતિ પણ પ્રજનન કરતી હોય એમાં પણ જો લિંગી પ્રજનન કરતી હોય એટલે કે બે નર અને માદા એ જોડાશે અને નવા સજીવનું સર્જન કરશે. ત્યારે જ્યારે લિંગી પ્રજનન કરતી હોય ત્યારે વનસ્પતિમાં આવેલું લિંગી પ્રજનન અંગ છે એ કયું છે? પુષ્પ. વનસ્પતિમાં જોવા મળતું લિંગી પ્રજનન અંગ કયું છે? પુષ્પ. ક્લિયર થાય છે? ઓકે ચલો. પુષ્પની નીચે શું આવેલું હોય છે સમજો. પુષ્પની નીચે આવેલો ફૂલેલો અને કોથળી જેવો ભાગ, પુષ્પની નીચે આવેલો ફૂલેલો અને કોથળી જેવો ભાગ થોડોક બ્રોડ છે. કેવો ભાગ છે? એ થોડોક બ્રોડ ભાગ છે. તો આ જે ભાગ છે જે થોડોક કેવો છે? એક્ઝેક્ટલી થોડોક બ્રોડ છે. જસ્ટ લાઈક તમે લોકો કોઈ દિવસ ફ્લાવરની વાત કરતા હોય ને ત્યારે તો આપણે ફ્લાવર ડ્રો કરીએ ને તો આ ટાઈપની રચનાઓ હશે આખી. બટ માનો કે આ એની પેટલ્સ હોય તો આ હંમેશા આ ટાઈપની રચનાઓ હશે. આમ અહીંયા જો જાસૂદની વાત કરતી હોય તો આ હંમેશા હશે જે નીચેની તરફ આવેલું હશે, બરાબર. તો એ હંમેશા શું કહેવામાં આવે છે? એને એનો ફૂલેલો અને જે કોથળી જેવો ભાગ આખો છે એને આપણે શું કહેશું? પુષ્પાસન. એને શું કહેશું આપણે? પુષ્પાસન. જેને શું કહેવામાં આવે છે? પુષ્પાસન. એકચ્યુઅલી તમે સમજશો ને તો તમને ખ્યાલ આવી જશે. સંધિ છૂટી પાડો પુષ્પાસન, સંધિ તમે પ્રોપરલી છૂટી પાડો પુષ્પાસન. તો પુષ્પાસનનો મિનિંગ જ શું થાય? પુષ્પનું આસન. એટલે કે જ્યાં પુષ્પ પ્રોપરલી ગોઠવવાનું છે અથવા પુષ્પ છે જ્યાં આસન પામવાનું છે, જ્યાં જોડાશે, જ્યાં એ સ્થાપિત થશે
હશે પુષ્પાસન કહેવાય. એ વચ્ચેનો પણ એક ભાગ હોય, દંડ, પુષ્પદંડ અથવા પુષ્પીય દંડ, ઘણી બધી જગ્યાએ તમને કહેશે, પણ મેઇન વસ્તુ યાદ રાખજો પુષ્પાસન. નીચેની તરફ આવેલો પુષ્પ માટેનું આસન, જ્યાં થોડોક ફૂલેલો છે, કોથળી જેવો ભાગ છે, એ પુષ્પાસનની સમજજો. પુષ્પાસન પર પુષ્પના ચારેય ચક્ર, પુષ્પના ચારેય ચક્રો શું થયેલા હોય છે? ગોઠવાયેલા હોય છે. પુષ્પના ચારેય ચક્ર શું હોય છે? ગોઠવાયેલા હોય છે. ક્લિયર થયું? એટલે શું કે આ પુષ્પાસન એની ફરતે બાજુ 1 બાય 1 ચાર ચક્રો ગોઠવાયેલા હોય. આના ઉપરથી બીજી એક બાબત હજી ખબર પડે કે પુષ્પની અંદર ટોટલ 4 ચક્ર આવેલા હોય છે. એટલે કે પુષ્પ એ 4 ચક્રોનું બનેલું હોય છે, પરંતુ આપણે તેને કાર્યના આધારે 2 ભાગમાં વહેંચી શકાય. કાર્યના આધારે કેટલા ભાગમાં વહેંચી શકાય છે? 2 ભાગમાં શું કરી શકાય છે? વહેંચી શકાય છે. એકચ્યુઅલી સમજો, હોય ટોટલ 4 ચક્ર. ટોટલ કેટલા ચક્ર હોય? 4. બટ રીઝન ઇઝ ધેટ કે એનું ફંક્શન શું છે, એનું કાર્ય શું છે, એના અકોર્ડિંગલી આપણે એને 2 ભાગમાં વહેંચી દીધા. એને આપણે હવે કેટલા ભાગમાં વહેંચી દીધા? 2 ભાગમાં વહેંચી દીધા. કયા 2 ભાગની અંદર વહેંચી દીધા આપણે એને? તો કે સહાયક ચક્ર. કયા 2 ભાગમાં વહેંચ્યા આપણે એને? સહાયક ચક્ર. અને બીજું જે છે એ કયું છે? આવશ્યક ચક્ર. બીજું જે ચક્ર છે એ કયું છે છોકરાઓ? આવશ્યક ચક્ર. બરાબર? જો જેવું નામ છે ને એવું જ એનું કાર્ય છે. બરાબર? સહાયક ચક્રો હંમેશા શું કરતા હોય? સહાયતા. સહાયક ચક્રો હંમેશા શું કરે છે? સહાયતા કરે છે. એટલા માટે એને આપણે સહાયક ચક્ર કીધું. જ્યારે આવશ્યક ચક્ર છે એ 110% જોઈને જોઈએ જ. બરાબર? તો આવશ્યક ચક્રને તમે પ્રજનન ચક્ર પણ કહી શકો છો. આવશ્યક ચક્રને પ્રજનન ચક્ર પણ કહી શકો છો. આવશ્યક ચક્રને લિંગી ચક્ર પણ કહી શકો છો. આવશ્યક ચક્રને લિંગી, જે કદાચ તમને કોઈ અલગ અલગ રેફરન્સ બુકની અંદર અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરી શકે, પણ આ છે એ પ્રજનનની પ્રક્રિયા માટે અનિવાર્ય છે. જ્યારે આ ચક્રો છે એ પ્રજનનની પ્રક્રિયા માટે શું થશે? મદદરૂપ થશે. શું થશે? પ્રજનનની પ્રક્રિયા માટે તમને છોકરાઓ મદદરૂપ થશે. એટલા માટે આવી તમને વાત કરે છે. જેની અંદર સહાયક ચક્રની અંદર આપણે વાત કરીએ, બરાબર, તો 2 નો સમાવેશ થાય છે. સહાયક ચક્રમાં કોનો સમાવેશ થાય છે? 2 નો સમાવેશ થાય છે. ક્યાં 2 નો સમાવેશ સહાયક ચક્રમાં થાય? તો કે સૌથી પહેલા આપણે વાત કરીએ વજ્ર ચક્રની. શેની વાત કરીએ? વજ્ર ચક્રની. આ બાજુ કોને મૂકશું? દલ ચક્રને. એક બાજુ કોને મૂક્યું આપણે? વજ્ર ચક્રને. એક બાજુ કોને મૂકીએ છીએ? દલ ચક્રને. આ બંને કેવા ચક્ર છે? સહાયક ચક્ર. કોના? તો કે પુષ્પના. આ બાજુ જાઓ આવશ્યક ચક્રમાં, એની અંદર પણ 2 નો સમાવેશ થાય છે. ક્યાં 2 નો સમાવેશ આવશ્યક ચક્રમાં થાય છે? તો કે આની અંદર આવે છે પુકેસર ચક્ર. આમાં કોનો સમાવેશ થાય છે? પુકેસર ચક્રનો. અહીંયા આવેલું છે એ કોણ છે? શ્રીકેસર ચક્ર. અહીંયા કોણ આવેલું છે? શ્રીકેસર ચક્ર. વજ્ર ચક્ર શેનું બનેલું હોય? તો કે વજ્રપત્રનું. વજ્ર ચક્ર શેનું બનેલું હોય? વજ્રપત્રનું. દલ ચક્ર છે તો એ શેનું બનેલું છે? દલપત્રનું. દલ ચક્ર શેનું બનેલું છે? દલપત્રનું. પુકેસર ચક્ર છે તો શેનું બનેલું છે? પુકેસરનું. પુકેસર ચક્ર શેનું બનેલું હશે છોકરાઓ? પુકેસરનું. જ્યારે શ્રીકેસર ચક્ર છે એ શેનું બનેલું હશે? શ્રીકેસરનું.
શ્રીકેસર ચક્ર શેનું બનેલું હોય છે? શ્રીકેસરનું. ક્લિયર થતું આવે છે? તમને મેં ટોટલ કેટલા ચક્ર કીધા હતા? 4. પેલું, બીજું, ત્રીજું ને ચોથું. પરંતુ આ ચારેય ચક્રને તેના કાર્યના આધારે ચારે ચાર ચક્રને તેના કાર્યના આધારે ટોટલ 2 ભાગમાં વેચી દીધું. સહાયતા કરે એ સહાયક ચક્રો, જે જરૂરી છે, આવશ્યક છે, બરાબર, પ્રજનન ચક્ર છે, જેને તમે આ સાઈડ મૂકી દીધા. આની અંદર વરચક્ર, વજ્રપત્રનું દલચક્ર, દલપત્રનું પુકેસર ચક્ર, પુકેસરનું શ્રીકેસર ચક્ર, શ્રીકેસરનું બનેલું હોય. પણ આ બધાનું સ્થાન કેવું છે? તો વજ્રચક્ર છે ને એ સૌથી બહાર. વજ્રચક્ર છે સૌથી કેવું છે? બહાર. એટલે સૌથી બહારની બાજુ જો કોઈ ચક્ર આવેલું હશે તો એ કયું હશે? વજ્રચક્ર. વજ્રચક્રની અંદરની તરફ કોઈ ચક્ર આવેલું હશે તો એ કયું હશે? દલચક્ર. વજ્રચક્રની અંદરની તરફ આવેલું જો કોઈ ચક્ર હશે છોકરાઓ તો કયું હશે? એ દલચક્ર. ત્રીજી વાત કરીએ, સૌથી બહાર વજ્રચક્ર, એની અંદર દલચક્ર. દલચક્રની અંદર કોઈ ચક્ર આવેલું હશે તો કયું હશે? પુકેસર ચક્ર. એટલે આપણે નંબર આપીએ ત્રીજો નંબર. આ કયું હશે? પુકેસર ચક્ર. અને પુકેસરની અંદરની તરફ આવેલું કોઈ ચક્ર હશે એ ચોથું છે, જેને કહેવામાં આવે છે શ્રીકેસર ચક્ર. જેને શું કહેવામાં આવે છે? શ્રીકેસર ચક્ર. Now clear everyone? You should any doubt about that? I'm simplified as far as possible to me. બરાબર? જો એક વખત જોઈ લ્યો, લિંગી પ્રજનન ગોખતા નહીં, લિંગી પ્રજનન અંગ, ભાગ પુષ્પાસન. પુષ્પાસન ઉપર ચારેય ચક્રો ચક્રીય રીતના ગોઠવાયેલા હોય. 4 ચક્ર આવેલું તો પેલું, બીજું, ત્રીજું, ચોથું એમ કોઈ સિક્વન્સમાં નથી છોકરાઓ. આ ચારે 4 ચક્ર પેલું, બીજું, ત્રીજું અને મિડલમાં આવેલી હશે શ્રીકેસર. સો સૌથી એના કાર્યના કરે સહાયક ચક્ર, આવશ્યક ચક્ર, વજ્રચક્ર, દલચક્ર, બોથ ઇન સહાયક ચક્ર. આ બાજુ જાઓ તો પુકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર છે એ કેની અંદર ઇન્વોલ્વ થાય છે? આવશ્યક ચક્રની અંદર. પણ સમજો, આ જે પુકેસર ચક્ર છે ને શ્રીકેસર ચક્ર છે, લિંગી ચક્ર છે. એ કેવા છે? લિંગી ચક્ર છે. એટલે હવે જો એમાં જે પુકેસર ચક્ર છે ને એ પુષ્પના નર ભાગનું પ્રતિનિધિત્વ કરે. પુષ્પનો નર ભાગ. અને જે સ્ત્રીકેસર ચક્ર છે ને, આ સ્ત્રીકેસર ચક્ર એ પુષ્પના માદા ભાગનું પ્રતિનિધિત્વ કરે. ક્લિયર થયું? હવે તમે વિચારો તો તમે એમ કહેશો કે મેડમ એવું ક્યાંય થોડું હોય કે એક જ પુષ્પ છે એની અંદર આપણે જે મનુષ્યનું ઉદાહરણ લઈ લે, ગોખતા નહીં, તો આપણે નર છે એનો મતલબ કે એની અંદર માત્ર શુક્રપિંડ છે, માદા છે તો એની અંદર માત્ર અંડપિંડ છે. વોટ અબાઉટ ધેટ હિયર? તો એનો મતલબ એવો થયો કે શું પુષ્પ પાસે બેય હોય, બેય ચક્ર? તો પ્રજનન કેવી રીતના કરશે? કોણ કોને શું આપશે? આપણે તો કેમ કે અંડકોષો હોય, શુક્રકોષો હોય, પ્રજનનની પ્રક્રિયા અહીંયા પણ એવી જ થશે. શું છે ડિટેલમાં પ્રજનન આપણે નેક્સ્ટ યર ભણવાના છીએ. પ્રજનન નેક્સ્ટ યર ભણવાના છે. હા, પણ આ ચક્રોની હાજરી અને ગેરહાજરી, આવા ચક્રોની હાજરી અને ગેરહાજરીના આધારે પુષ્પના શું પાડી દીધા છે? પ્રકાર પાડ્યા છે. એના આધારે પુષ્પના શું પાડ્યા છે છોકરાઓ? પ્રકાર પાડ્યા છે, જે તમારા મગજની અંદર આવડતા હોવા જોઈએ. ઘણા બધા પ્રકાર પાડ્યા છે. જેમ કે પહેલો પ્રકાર પડે છે એ છે સંપૂર્ણ પુષ્પ, અને બીજો પ્રકાર પડે છે અપૂર્ણ પુષ્પ. એકલિંગી પુષ્પ, દ્વિલિંગી પુષ્પ. આ તો મેં કોના આધારે પુષ્પના પ્રકાર પાડ્યા? એની અંદર આવેલા ચક્રોની હાજરી અને ગેરહાજરીના આધારે. બરાબર છે? સમજાઈ ગયું આટલી વસ્તુ? જો હવે હું તમારી સામે 2 વ્યાખ્યાઓ આજે આપણે કરી લઈએ. એમાંની કઈ વ્યાખ્યાઓ સમજશે આજે આપણે? તો કે જો પેલા મૂકીએ આપણે વ્યાખ્યા સંપૂર્ણ પુષ્પની. કોને કહેવાય સંપૂર્ણ પુષ્પ? બરાબર, તો એની અંદર કોનો સમાવેશ કરશું સંપૂર્ણ પુષ્પની અંદર? તો પુષ્પમાં
ચારે ચાર ચક્ર આવેલા હોય, પુષ્પની અંદર ચારે ચાર ચક્ર આવેલા હોય તો એવા પુષ્પને સંપૂર્ણ પુષ્પ કહેવામાં આવે છે. જો પુષ્પમાં ચારેય ચક્ર, હવે હું નામ નથી લખતી, પણ જો તમને એવું લાગતું હોય ભાઈ કે તમારે વધારે આપવું પડશે તો તમારે લખવાનું. જો પુષ્પની અંદર વજ્રચક્ર, દલચક્ર, ઉકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર આમ ચારે ચાર ચક્ર આવેલા હોય, જો પુષ્પમાં ચારેય ચક્રો આવેલા હોય તેવા પુષ્પને શું કહેવામાં આવે છે? સંપૂર્ણ પુષ્પ કહેવામાં આવે. એવા પુષ્પને શું કહેવામાં આવે છે? સંપૂર્ણ પુષ્પ કહેવામાં આવે છે. ક્લિયર? હવે આપણે વાત કરી અપૂર્ણ પુષ્પની. જે છોકરાઓને સંપૂર્ણ પુષ્પની વ્યાખ્યા આવડશે એને આપોઆપ અપૂર્ણ પુષ્પમાં વાંધો નહીં આવે. તો અહીંયા હતું સંપૂર્ણ પુષ્પ, અહીંયા મૂકું છું અપૂર્ણ પુષ્પ. કોને કહેવાય અપૂર્ણ પુષ્પ? તો કે જે પુષ્પની અંદર બરાબર ચારમાંથી એક પણ ચક્ર ગેરહાજર હોય તો એવા પુષ્પને અપૂર્ણ પુષ્પ કહેવામાં આવે છે. જો પુષ્પમાં ચારેય ચક્રમાંથી એકાદ ચક્ર શું હોય? ગેરહાજર હોય તો તેવા પુષ્પને, ચારેય ચક્રમાંથી એકાદ ચક્ર છે એ ગેરહાજર હોય તો તેવા પુષ્પને અપૂર્ણ પુષ્પ કહેવામાં આવે છે. તો તેવા પુષ્પને શું કહેવામાં આવે છે? અપૂર્ણ પુષ્પ કહેવાય. સિમ્પલ વસ્તુ. વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર આમ ચારેય ચક્ર હતા, ચારે ચાર હાજર હતા તો સંપૂર્ણ. પણ ચારમાંથી માનો કે એક પણ ચક્ર ગેરહાજર છે, તો એકાદ ચક્ર પણ જો ગેરહાજર હોય તો તેવા પુષ્પને અપૂર્ણ પુષ્પ કહેવામાં આવે છે. એવા પુષ્પને શું કહેવામાં આવે છે છોકરાઓ? અપૂર્ણ પુષ્પ કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ, કોઈ પુષ્પ છે એમાં માત્ર શ્રીકેસર જ હોય, કોઈ પુષ્પ હશે તો એમાં માત્ર શ્રીકેસરની બદલે પુકેસર જ હોય. હે, તો આમ એકાદ ચક્ર પણ જો ગેરહાજર હશે તો આવા ચક્રને શું કહેવામાં આવે છે? આવા પુષ્પને શું કહેવામાં આવે છે? અપૂર્ણ પુષ્પ કહેવામાં આવે છે. હજી બે વ્યાખ્યાઓ છે, બરાબર? હજી શું છે? બે વ્યાખ્યાઓ છે. એ પહેલી વ્યાખ્યા હતી એ કઈ હતી? બરાબર, મીન્સ કે આ પુષ્પના પ્રકાર પડ્યા ને. હજી આવે છે એકલિંગી પુષ્પ, હજી પ્રકાર પડે છે એકલિંગી પુષ્પ, અને આ બાજુ મૂકી આપણે દ્વિલિંગી પુષ્પ. આ બાજુ કોને મૂકીએ આપણે? દ્વિલિંગી પુષ્પ. દ્વિલિંગી પુષ્પને ઉભયલિંગી પુષ્પ પણ કહેવામાં આવે. દ્વિલિંગી પુષ્પને શું કહેવામાં આવે છે? ઉભયલિંગી પુષ્પ પણ શું થાય છે? કહેવામાં આવે છે. ક્લિયર થતું આવે છે? તો આ બે વ્યાખ્યા છે. આમાં પણ નર એકલિંગી હોય, માદા એકલિંગી હોય, બટ રહેવા દઈએ, બહુ લેન્ધી થઈ જશે. નેક્સ્ટ લેક્ચરની અંદર ક્યાંથી શરૂઆત કરશું? પુષ્પના બે પ્રકારના પુષ્પ આપણે ભણી ગયા છીએ, સંપૂર્ણ પુષ્પ અને અપૂર્ણ પુષ્પ. એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી એટલે કે ઉભયલિંગી પુષ્પથી શરૂઆત કરશું. પણ જુઓ તો આખા લેક્ચરની શરૂઆત કરી હતી ત્યારે પહેલા રિવિઝન કરી ગયા, પુષ્પ કેમાંથી બને છે એ ભણી ગયા, પુષ્પ વિન્યાસ કોને કહેવાય એ ભણી ગયા, પુષ્પ વિન્યાસના કેટલા પ્રકાર પડતા હોય તો કે બે, પરિમિત અને અપરિમિત. અપરિમિત એટલે મુખ્ય અક્ષ ઉપર પુષ્પ, અને પરિમિત, ખોટું બોલી ને હું? હા, અપરિમિત એટલે મુખ્ય અક્ષ પર પુષ્પ નહીં પણ આગળ વિકાસ જ થતા કરે, અને પરિમિત એટલે મુખ્ય અક્ષ ઉપર પુષ્પ આવી જાય. પછી એના પાર્શ્વીય બાજુ પુષ્પ આવે, અને મેં તમને આકૃતિ દોરો કરી દીધી. પછી તમે પુષ્પના ગયા લિંગી પ્રજનન,
પુષ્પાસન, 4 ચક્રો, 2 પ્રકાર, સહાયક ચક્ર, આવશ્યક ચક્ર, સહાયક ચક્રમાં વજ્ર ચક્ર, દલ ચક્ર, ઓલામાં પુકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર, અને પછી આ બધી વ્યાખ્યાઓ. ક્લિયર સ્ટુડન્ટ્સ? આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા મળ્યા આ બંને વ્યાખ્યાઓ સાથે. અને આ પ્રકાર તમારે ટાઇટલ આપવું હોય તો આપવાનું ચક્રોની હાજરીના આધારે. આ તમે પુષ્પના પ્રકાર પાડો છો ઓન ધ બેઝિસ ઓફ ધ ચક્ર છે એ હાજર છે કે નથી એના ઉપરથી. ક્લિયર? સારું, ચલો આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળ્યા છોકરાઓ. થેન્ક યુ.